નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે સાંજે થંભી જશે ચૂંટણી પ્રચાર. 20 મેના રોજ 49 બેઠક પર થશે મતદાન. આ દિગ્ગજો છે મેદાનમાં. કરોડોના ખર્ચે તૈયાર થતા રાજમહેલ જેવા મ્યુઝિયમના બેઝનું 70%થી વધુ કામ પૂર્ણ. ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવી માહિતી. માવઠાને લીધે ખેડૂતોનો પાક બગડ્યો, લીલા શાકભાજી મોંઘા થયા. IPL 2025ની પ્રથમ મેચ નહીં રમી શક્યા હાર્દિક પંડ્યા, BCCIએ આપી સજા. કાન્સ 2024માંથી કિયારા અડવાણીનો ડેબ્યુ લુક સામે આવ્યો. બીજા દિવસે પણ ઐશ્વર્યા રાય બચ્ચનનો જલવો. શું રોહિત શર્માની MI તરફથી આ છેલ્લી ઇનિંગ હતી? વાનખેડમાં દર્શકોએ આપ્યું ખાસ સન્માન. મેચ પછી નીતા અંબાણી સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હિટમેન. ભાજપ નેતાએ દાવો કર્યો કે DK શિવકુમારે 100 કરોડ રૂપિયાની અફીર આપી હતી, તેમજ PM મોદીની છબી ખરાબ કરવાનું રચાયું ષડયંત્ર. આજે સુરત, વલસાડ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં હીટવેવને યલો એલર્ટ જાહેર. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હૂંફાશે ગરમ હવા. દિલ્હી પોલીસે CM આવાસ પર પહોંચી તપાસ કરી. સીન રિએક્શન અને વિડીયોગ્રાફી બાદ મોડી રાત્રે નીકળી. આંબાવાડીમાં કેરી ઉતારતા યુવક પર સિંહણને હુમલો કરી છાતી પર બેસી ગઈ. બહાદુરીથી સામનો કરી સિંહણને ભગાડી જીવ બચાવ્યો. 38 કરોડના ખર્ચે કેશવબાગથી જગદીશ બંગલા રોડ આઇકોનિક બનશે. આગામી સમયમાં 5 થી 6 વિસ્તારમાં પણ ડેવલપ કરવા વિચારણા. પેસેન્જર્સ માટે ખુશીના સમાચાર. અમદાવાદ મુંબઈ માટે 160 સ્પીડે વધુ એક વંદે માતરમ ટ્રેન દોડશે. ટૂંક સમયમાં કરાશે જાહેરાત. મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરિયાદ કરી. કાર્તિક આર્યનના કિરદારના સસ્પેન્સ પરથી ઉડશે પડદો. ચંપુ ચેમ્પિયનના ટ્રેલરની રિલીઝ ડેટ. ભવકાલ મચને વાલા હે ક્યાં રિલીઝ થઈ શકે છે મિર્ઝાપુર 3. જૂનથી ધોરણ 1 થી 12માં 16 નવી ટેક્સ્ટ બુક. રાજ્યભરની સ્કૂલોમાં 30 મે સુધીમાં 5.86 કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે. રાજ્યભરમાં તાપમાનનો પારો 40 ને પાર. સ્પેસ સ્ટેશનમાંથી કચ્છની તસવીર. સફેદ રણ, રિન્યુએબલ એનર્જી પાર્ક, રોડ ટુ હેવન અંતરિક્ષમાંથી પણ દેખાઈ ગયા. સ્માર્ટ પ્રીપેડ મીટરની જફાથી લોકો ખફા. બિલ બમણું આવતા સુરત વડોદરા વ્યાપક વિરોધ. વડોદરામાં મીટર લગાવવા પર હંગામી બ્રેક લાગી. રાજકોટમાં કુલ 100 કેસો પૈકી 31માં સમાધાન અને 65 ડ્રોપ કરાયા. 2 કેસોમાં FIR અને અન્ય 2 પેન્ડિંગ રખાયા.